આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી, આ લોકો મને જે હેરાન કરતા હતા, જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા, પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો જીવ જોખમમાં હતો, અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરીને દેતા હતા. પોલીસ વાળાને બધા ભેગા મળીને, વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને, આજે જયરા છે અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે 7 વ્યક્તિ છે, 6 વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને આમાંથી મુક્ત કરી દેશું, તારું નામ કેસમાંથી કાઢી નાખશું, આજીવન તું કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો કે અમારો, એવી મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દેતો કે તારા પરિવાર ઉપર એ ખતરો છે. તો મેં કીધું કે વાંધો નહીં, તો હું આ નિવેદન દઈ દઈશ એમ હું તૈયાર. ત્યારે મેં ના પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ, પણ હું કોઈના નામ નહીં લઉં, કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ, ખોટું નિવેદન હું નહીં દઉં. તો એને કીધું કે નહીં, એ રીતનું નિવેદન નથી દેવાનું. પછી એને મને હાથે તૈયાર કરીને નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા. જયારે મેં નિવેદન અત્યારે ન આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે, તો હજી મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડીઓ વારંવાર ત્યાં પોગી જાય છે અને હેરાન કરે છે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના, નથી અમારા પરિવારને જીવવા દેવાના, એનો એટલો ત્રાસ છે અમારી ઉપર.